Brought to you by TechnoSpark 20 series smartphones. ગુજરાતની અંદર લોકસભા 2024ની ચૂંટણીને લઈ અને તડામાર તૈયારીઓ વિવિધ પાર્ટીઓ પોતપોતાની રીતના કરી રહી છે. જાહેર થઈ ગયેલા ઉમેદવારો પોતાની રીતના પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે અને તેમાંથી એક કાર્યક્રમમાં રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જાય છે. ક્ષત્રિય સમાજ ઉપર એક ટિપ્પણી કરે છે, જે બાદ ક્ષત્રિય સમાજને રોષ આવે છે સામે, અને તે બાદ એક જયરાજસિંહની આગેવાની હેઠળ ગોંડલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવે છે. પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને વાલા થવા માટે તેમને બે હાથ જોડી અને માફી માંગતા પણ નજરે પડે છે. પરંતુ એ વચ્ચે એ અમુક એવા વાક્યો બોલી જાય છે, એવી અમુક સમાજ વિશેની ટિપ્પણીઓ કરી જાય છે કે જેને લઈ અને અત્યારે બીજો સમાજ એટલે કે દલિત સમાજ એમના અંદર રોષની લાગણી ઉદ્ભવી છે. કારણ કે પરસોત્તમ રૂપાલાએ એ લોકોનું એવું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને વાલા થવા માટે, તેમની સામે મોટા થવા માટે બીજા સમાજને નીચા બતાવ્યા છે. આવો જાણીએ શું કહ્યું દલિત સમાજના આગેવાને. અજય વાણવી, સામાજિક કાર્યકર, વંથલી. થોડા દિવસ પહેલા રાજકોટ દલિત સમાજના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને માનહાનિ થાય એવા જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો, જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા. અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો. આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વાલા થવા માટે દલિત સમાજને ઉતારી પડવાના જે એના હાવભાવ અને જે વાણીવિલાસ હતો, એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની આસ્થાને, એની લાગણીને ઠેસ પહોંચી છે. મેં આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે અરજી આપેલી છે. અને આગામી 48 કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો નામદાર કોર્ટની અંદર હું ફરિયાદ દાખલ કરાવીશ. શું માંગણી? માંગણી તો એવી જ છે કે જો દલિત સમાજની લાગણી દુભાતી હોય અને ક્ષત્રિય સમાજની પણ લાગણી દુભાતી હોય, જે આ માનસિકતા છે, આવા માનસિકતાવાળા લોકોને રાજકોટ તો ઠીક છે, પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ લોકસભાની કે ધારાસભાની ટિકિટ ન ફાળવવી જોઈએ. જો ખરેખર ભાજપમાં દલિત સમાજ માટે થોડો પણ એક માનની લાગણી હોય તો ખરેખર આ હાલ તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં અત્યારે આખું આ જે પ્રકરણ છે તે ઊભું થઈ ગયું છે અને દલિત સમાજની લાગણી દુભાની છે તેવો એક પત્ર પણ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાને સામે કઈ મુશ્કેલીઓ આવે છે. શું દલિત સમાજ તેમના વિરોધમાં કોઈ ફરિયાદ નોંધાવે છે કે નથી નોંધાવતું, અને પરસોત્તમ રૂપાલા તેને શું કહે છે ને તેની પર શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું. અત્યાર સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને ફેસબુક, ઇન્સ્ટા પર ફોલો પણ કરી લેજો. મને આપશો રજા. નમસ્કાર.